નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લામાં વિકાસ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યા છે। 6 ડિસેમ્બરના રોજ મંત્રીશ્રીએ વાપી અને પારડી તાલુકાના 4 ગામમાં ₹50 કરોડના ખર્ચે 27.58 કિલોમીટર લાંબા રસ્તાઓના ખાતમુહૂર્તનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતું। આ માર્ગો બલીઠા, ટુકવાડા, બાલદા અને ઉમરસાડી ગામોને આવરી લે છે, જેનાથી આશરે 2,35,000 ગ્રામજનોને સીધો ફાયદો થશે। મંત્રીશ્રીએ જણાવ્યું કે આ રસ્તાઓ કનેક્ટિવિટી સુધારશે, ટ્રાફિકની સમસ્યાઓ હલ કરશે અને ગ્રામજનોના જીવનમાં સુવિધાઓ વધારશે। આ સાથે જ ખાતમુહૂર્ત કાર્યક્રમના ગ્રામજનો, સરપંચો અને સરકારી અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સ્વાગત પ્રવચન અમીશ પટેલે કર્યું હતું અને આભાર વિધિ સાગર બાગુલે કરી હતી। આજરોજ બલીઠા ખાતે શીરી અને છરવાડાને જોડતો કેનાલ રોડ, કેનાલની બંને બાજુ એક રોડ બનાવવામાં આવ્યો છે, જે બાયપાસ રોડ તરીકે હાઈવે પરથી આ ગામોને જોડશે અને કરવડ ખાતે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે સ્ટ્રક્ચરના કામો થયા છે। આ બધું મળીને આજે 25 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને એના લીધે આ વિસ્તારની ટ્રાફિકની સમસ્યા ઘણી બધી હળવી થશે। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ને પણ આ પ્રસંગે ખાસ આભાર માનીએ કે એમના તરફથી આટલી મોટી રકમ આપણા વિસ્તારને ફાળવવામાં